નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ શિક્ષણ મંત્રીના નિવેદનની તો નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે। આપણે પણ 6 વર્ષે જ બાળકોને પ્રવેશ આપીશું। 5 થી 6 વર્ષના બાળકને બાલવાટિકામાં દાખલ કરીશું। નાની મોટી સમસ્યા હશે તો સાથે મળીને ઉકેલ લાવીશું। કોઈ બાળકનું વર્ષ નહીં બગડે, બાલવાટિકા છે। 6 વર્ષમાં આપણે એડમિશન આપીશું, પણ આપણે એના 5 થી 6 વર્ષના જે બાળકો છે ને બાલવાટિકાના કન્સેપ્ટથી આપણે એ સ્કૂલમાં એને આપણે બાલવાટિકાના કન્સેપ્ટથી એને આપણે દાખલ કરીશું અને એ રીતે આપણે આગળ વધી થોડીમાં નાની મોટી કઈ સમસ્યા આવશે બધા સાથે મળીને શિક્ષણવિદો, સરકાર અને આપણે બધા સાથે મળીને એમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને આપણે કરીશું। કોઈ એક વર્ષ બગડી રહ્યું નથી। અત્યારે આપણો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જે આપણી આંગણવાડી ચાલે છે એમાં પણ આજે 3 થી 6 વર્ષના બાળકો એડમિશન લે છે। એટલે જે કંઈ નાની મોટી સિસ્ટમમાં જે કંઈ વ્યવસ્થા કરવાની થશે એ સાથે મળીને કરીશું। અને સમાચારમાં હવે વાત જંત્રીના નવા ભાવ અને તેની અસરની। ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત અગ્રેસર રહ્યું છે। જંત્રીના ભાવ મુદ્દે ન્યૂઝ 18 ની ખબર પર મહોર। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18 એ પ્રસારિત કર્યો હતો અહેવાલ। જંત્રીના ભાવ અંગે સરકારની વિચારણાનો હતો અહેવાલ। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18 નો અહેવાલ। 4 ફેબ્રુઆરીએ મહોર લાગી છે। જંત્રીના ભાવ અંગે સૌ પહેલા પ્રસારિત કરી હતી ખબર। તો જંત્રીના દર બમણા કરતા રાજકોટમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો। રાજકોટ બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો। જંત્રી અમલમાં મૂકતા પહેલા મહિનાનો સમય આપવાની માંગ કરાઈ। રાજ્યમાં જંત્રીના ભાવમાં કરાયો છે બમણો વધારો। જંત્રીના ભાવમાં 12 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં નવી જંત્રીનો હાલ એડહોક ધોરણે અમલ કરાશે। રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે। સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી। તો જંત્રી વધારા મામલે ઓલ ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ પણ નિવેદન આપ્યું છે। સરકારને જે ગઈકાલે ઓચિંતો રાતોરાત જંત્રીનો સીધો બમણો ભાવ વધારો કરી દીધો એ વાત ડાયજેસ્ટ નથી થતી, કેમ કે એક બાજુથી સરકાર તરફથી દરેક વિવિધ શહેરના એસોસિએશનના હોદ્દેદારોને રજૂઆત માટેની વાત કરવાની અને મળવાની વાત છે। ઇનફેક્ટ રાજકોટ બિલ્ડર એસોસિએશને પણ આવતા વીકમાં કલેક્ટરશ્રીને મળીને આ બાબતે રજૂઆત દેવાની વાત હતી અને ઘણા સેન્ટરમાં હજી મળવાનું પણ બાકી હતું। ત્યારે આવું તો શું પગલું લેવાની જરૂર પડી કે રાતોરાત સીધી જંત્રી બમણી કરવી પડી। જંત્રી વધેનો બિલકુલ વાંધો નથી। 12 વર્ષથી આ જંત્રી વધી નથી, એટલે ચોક્કસપણે જંત્રી વધવી જ જોઈએ, પરંતુ સીધી બમણી એમ કોઈ એનું લોજિક તો હોય ને, એક સાયન્ટિફિકલી સર્વે હોય, રજૂઆત હોય। તો જંત્રીના દરમાં વધારાના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે। સરકારે પરિપત્રના માધ્યમથી કાળો કાયદો જાહેર કર્યો છે। સામાન્ય પરિવાર હવે ઘર લેવું સામાન્ય પરિવાર માટે મોંઘું થશે તેવું પણ કોંગ્રેસે જણાવ્યું। એક કાળું કાનૂન, એક કાળો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જે જંત્રી છે, સરકારની જમીનની જે જંત્રી છે એમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં જંત્રીમાં ભાવ વધારાના લીધે સામાન્ય પરિવારના લોકોને પોતાના મકાન ખરીદવા માટેની જમીન મોંઘી થઈ જશે, પોતાના મકાન ખરીદવાનું મોંઘું પડી જશે। રાજકોટના ધોરાજી પંથકના ચેકડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે। સતત 3 વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। એક તરફ જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ અતિવૃષ્ટિ, માવઠા અને વાવાઝોડાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય છે। આ ઉપરાંત ચેકડેમના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન વેઠી રહેલા ખેડૂતને હવે આવનારા દિવસોમાં
જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને મકાઈ જેવા વિવિધ પાકોનું વાવેતર કરવું છે, પરંતુ ચેકડેમો ખાલી થઈ ગયા છે. જો સરકાર દ્વારા સૌની યોજના થકી ચેકડેમ અને તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે. चेक डेम हाव खाली पड़ा है। जो चेक डेम भरा है तो खेडू है ने उनाळू पाक वावशे, बाकी उनाळू पाक नहीं थाय तो खेडू मरी गेला पीड़ा है। तमाम अमारी मांग एक ज छे के नर्मदाना नीरथी जो आ चेक डेम भराय तो ज खेडू बची हवे एम छे। धोराजीना चेक डेम बधाय खाली छे तो अमे नर्मदा पाणीनु मांग करी छी तो उनाळू मोल थवानी शक्यता खरा, नकर हवे हाव आम निष्फळ जाय तो अत्यारे बे मोल तो निष्फळ गया। સતત કુદરતી આફતોનો સામનો કરી રહેલ જગતનો તાત હાલમાં મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે. ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ અને શિયાળાની અંદર વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોના મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે અને હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે જ્યારે પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોને જે સિંચાઈના તળ છે એ ખૂટી ગયા છે અને ધોરાજી પંથકની અંદર મોટાભાગના જે ચેક ડેમો આવેલા છે ચેક ડેમો સંપૂર્ણ ખાલી ખમ હાલતમાં છે, જેથી સરકારશ્રી સમક્ષ અમારી માગણી છે કે આ તમામ જે ચેક ડેમો છે એ નર્મદાના નીરથી ભરી આપવામાં આવે. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકના ડેમો તમામ ડેમો ચેક ડેમો છે તે ખાલી ખમ છે, તેને લઈને ખેડૂતોને એક મૂંઝવણનો સામનો કરવો પડે છે. બીજી તરફ વાત કરીએ કે ચોમાસું અને શિયાળો છે જે પાક છે તે ફેલ ગયો હતો અને બીજી તરફ વાત કરીએ કે આ ચેક ડેમો છે જે નર્મદા નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને ઉનાળો પાક છે વાવેતર તે કરી શકે. હમણાં બગાડી ન્યૂઝ ગુજરાતી ધોરાજી. ગોધરામાં પીવાના પાણી માટે 600 ઘરની મહિલાઓ રણચંડી બની છે. ગોધરા નગરપાલિકાના સત્તાધીશોએ શહેર વિસ્તારમાં આવેલા 18 પાણીના કુવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે અને જેને કારણે મોદીની વાડીમાં રહેતા સ્થાનિક મહિલાએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓએ નગરપાલિકા અમને પાણી આપોના નારા સાથે ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. પ્રમુખની ચેમ્બરમાં ધૂન બોલાવી ગરબા રમી મહિલાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી કુવા મારફતે આપવામાં આવતા પાણીનો પુરવઠો પુનઃ આપવાની માંગ કરતી રજૂઆત કરી હતી. અમારે 20 દાડાથી કૂવા પાણી નથી આવતું અને બીજું અમારા ઘરમાં લગ્ન આવ્યા છે. અમે શું કરીએ? પેલું લગ્નનું કામ કરીએ કે પાણીની સગવડ કરીએ? પીવાનું પાણી અમને 15-20 દિવસથી મળતું નથી. મ્યુનિસિપાલિટીની ઓફિસમાં અને કલેક્ટરની ઓફિસમાં રજૂઆતો કરી છે, ગયા છે, એમને અમને ખાલી આશ્વાસન જ આપ્યું છે. કૂવાનું પાણી મોટર ખેંચીને લઈ ગયા છે, છેતરપિંડી કરીને લઈ ગયા છે મોદીવાડી એકમાંથી પાણી મોટર કૂવાની. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના થાનમાં ઓવરબ્રિજના કામને લઈ રેલવે ફાટક બંધ કરાતા લોકો જીવના જોખમે રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા રેલવે ફાટક પર 44 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને જેને લઈ સ્થાનિકોની ધીરજ ખૂટી છે. કામ ગોકળ ગતિએ ચાલતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે. પોરબંદરમાં માત્ર 300 રૂપિયાના ચોરી કરવા પર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 24 વર્ષીય શ્યામ બથિયા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ફિનાઇલ અને એસિડ વેચતો હતો. શ્યામ બથિયાએ ગત 31 જાન્યુઆરીના રોજ બોખીરા વિસ્તારમાં આવેલા વાછરાડાના મંદિરમાંથી 300 રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે ચોરીની જાણ સ્થાનિકોને થતાં જ એબલ કડચા, લાખા ભોગીસરા તથા રાજુ બોખરિયા આ ત્રણેય આરોપીઓએ મૃતક શ્યામને મંદિરની નજીક આવેલા ઝેરોક્સની દુકાનમાં લઈ જઈ અને ગુનો કબૂલવા માટે કાયદો હાથમાં લીધો હતો અને મૃતકને લાકડીઓ તથા પ્લાસ્ટિકની પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા તેમજ પુરાવા નાશ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને જાણ કરવામાં આવી હતી કે અમે ચોરીના એક શંકાસ્પદ ઈસમને પકડી પાડેલ છે અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આ ઈસમ એ મંદિર પાસે નીચે
આળોટી રહ્યો હતો અને તે અવસ્થામાં પોલીસ ત્યાં પહોંચેલ હતી, જેથી પોલીસે તેને PCR મારફતે પોલીસ સ્ટેશન લાવેલ છે. જેથી એક રાજ્ય સેવક સામે પબ્લિકના માણસોએ પણ ખોટી હકીકત રજૂ કરી છે. એ તપાસ દરમિયાન આ હકીકત ખુલવા પામેલ છે અને IPCની કલમ 177 મુજબ તેમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. તે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એનું નામ પણ બોલતો નહોતો, કારણ કે આ જે યુવક છે એ જન્મથી જ થોડો મંદબુદ્ધિનો છે અને એની પાસે 90% ડિસેબિલિટીનું એમના પેરેન્ટ્સે રજૂ કરેલું એક સર્ટિફિકેટ પણ છે. ત્યારે જ્યારે એને પૂછપરછ કરવામાં આવી ત્યારે તે સંપૂર્ણ હકીકત જણાવી શકે તેવી હાલતમાં નહોતો. પોલીસ સ્ટેશનના જે જગ્યાએ તેને બેસાડ્યો હતો તે સમગ્ર વિસ્તાર CCTV ફૂટેજના કવરેજમાં છે અને તેની સાથે પોલીસ સ્ટેશનમાં અન્ય આરોપીઓ પણ હાજર હતા, જેથી તેણે કોઈ દવાની માંગણી કરેલી હોય તો છોટાઉદેપુરમાં નકલી IT ઓફિસર બની અને લોકોને લાખો ચૂનો લગાવતો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. ભાવી જેતપુરના ખટાશ ગામે ઇન્કમટેક્સ ઓફિસના સ્વાંગમાં રેડ કરી હતી. ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં રેડ કરી 4 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો અને જે મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી 9મા દિવસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં વડોદરાના તબીબના પુત્ર નિશાંત શાહની ધરપકડ કરી તેમજ અન્ય 5 આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે 3 લાખ રોકડા અને અમેઝ કાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. અજાણી માણસોએ ઇન્કમટેક્સના અધિકારીઓ હોવાના સ્વાંગ રચીને એક માણસને ઠગી લેવામાં આવ્યું. એના પાસેથી 4 લાખ જેટલી રકમ પણ એ લોકોએ ઉપાડી લીધી. સુધી ઓળખાણ થઈ નથી. જે આરોપીઓ બાકી છે એને પકડવાની કવાયત પોલીસની ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે. મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભગવાન શામળિયાને વિશેષ સોનાનું આભૂષણ અને સફેદ કોટનના વસ્ત્રોથી શણગારવામાં આવ્યા હતા. અનેક ભક્તોએ ભગવાન શિખરે ધજા ચડાવવાનો પણ લાહવો લીધો હતો. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી અને ધન્ય બનવાની સાથે પોતાની બાધા આંખડી પૂરી કરી હતી. હોળી આવવાની છે માટે ભગવાનના બિલ ગુલાલ કંકુથી હોળી રમાડવાની એક પ્રક્રિયા જે વસંત પંચમીથી હોળી સુધી ચાલશે એવો સુંદર મજાનો આજે પવિત્ર દિવસ છે. પૂનમના દિવસે શામળાજી ધામમાં દર્શનનું અનેરું મહત્વ વર્ષોથી ચાલુ આવેલ છે. માધ્ય પૂર્ણિમા શામળાજી ભગવાનના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. યાત્રાધામ શામળાજીમાં મહાસુદ પૂર્ણિમાના દિવસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વિશેષ ભગવાનનો જે શણગાર કરવામાં આવ્યો છે. દિવસ આપ જોઈ શકો છો કે સફેદ જરીવાળા વસ્ત્રો સાથે ભગવાનનું જે ચતુર્ભુજ અવતાર છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મન મોહી લે એવું સ્વરૂપ ભગવાનનું છે. ખાસ કરીને આ દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો અહીં આવી રહ્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર શામળાજીમાં જોવા મળે છે. આજે રવિવાર પણ છે, સાથે પૂર્ણિમા છે. એવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે ભક્તોની જે ભીડ છે ભગવાન શામળિયા આગળ શીશ ઝુકાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી રહી છે. કહી શકાય કે યાત્રાધામ શામળાજીમાં આજ રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મહાસુદ પૂર્ણિમાના વિશેષ મહત્વ રૂપે આજે ભક્તો અહીં આવી રહ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. તેવા સંજોગોમાં ભગવાનના દર્શન કરી અને ભક્તો અહીં ધન્ય બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં CNG પંપ સંચાલકોની 1 દિવસીય હડતાલ. આજ મધરાત્રિથી 1 દિવસીય હડતાલ. યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન ઓફ ગુજરાતનો નિર્ણય. પડતર માંગો નહીં સંતોષાતા સંચાલકો હડતાલ પર છે. રાજકોટમાં સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેને લઈ 17 વર્ષની સ્ટુડન્ટે સ્ટીયરિંગ સંભાળ્યું હતું. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ સંચાલકને હાર્ટ એટેક આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને 2 વાહનોને અડફેટે લીધા હતા. જોકે બસમાં બેઠેલી એક બહાદુર વિદ્યાર્થીનીએ સમયસર હિંમત દાખવી સ્ટીયરિંગ ફેરવી દીધું હતું. રાહદારીએ કચડાઈ એ પહેલા જ બસ સબસ્ટેશન સાથે અથડાઈ ગઈ હતી. આમ વિદ્યાર્થીનીની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે.
કાકાને કંઈક એટેક આવ્યો ને તો આ સાઈડ બસ આવી ગઈ, કંઈક છોકરી એને સ્ટેરિંગ હાથમાં લઈને ગાડી આમ દબાવીને આની એને થાંભલાઈ રહે રોકાઈ ગઈ. હું એસ્ટર્ન ચોકથી ફર્સ્ટ ત્યાં બેઠી હતી બસમાં, અને અરુણભાઈ ડ્રાઈવર છે અમારા, તો અરુણભાઈ સાથે હું વાત કરતી હતી કે કેમ મોડું થયું, કેમ મોડું થયું, તો એ અંબે વાત કરતા હતા. તો ત્યાં એને જીપ અથડાવા માંડીને તો મને એમ લાગ્યું કે શું થયું છે, બાજુમાં ગઈને મેં એક બે કીધું શું થયું, તો આન્સર ન આપ્યું, તો મેં હાથ હલાવ્યો, તો હાથ હલાવ્યો ને ત્યાં ઢળી પડ્યા અને મોઢામાંથી લોહી અને ફીડ નીકળવા માંડ્યા. તો મને 2-3 મિનિટ એમ થયું કે શું થયું હશે, આમ તેમ બીક લાગી, પણ પછી મેં મારો ડર ઉડાડીને મેં એવું સાહસ કર્યું કે જે થયું હોય હવે મારે હે ને મારો જોખમ અને અરુણભાઈને જોખમ મૂકીને અને બીજા બધાની પબ્લિકની બચાવ માટે મેં સામે રોંગ સાઈડમાં બસ લીધી અને એની સાથે અથડાઈ દીધી. સ્ટેરિંગ મેં ઘુમાવ્યું, પહેલાં હું ત્યાં ગઈ, પછી મારથી સ્ટેરિંગ એકવાર હેલું નહીં, તો મેં બીજી વાર ટ્રાય કરી, બીજી વાર ન હેલું, તો પછી અરુણભાઈ જ્યાં બેઠા હતા ને ત્યાં મેં મારો પગ મૂકીને મારા જેટલી તાકાત હતી ને એટલી મેં સ્ટેરિંગમાં રાખી અને પછી સ્ટેરિંગ આ સાઈડ રોંગ સાઈડ પર રાખી દીધું ને પછી દીવા સાથે અથડાઈ ગઈ બસ. પહેલેથી એને એવી શિખામણ આપેલી છે કે કોઈ પણ એવું કામ હોય ત્યારે હિંમત નહીં હારવાની કોઈ દિવસ. મને ત્યાંથી ભાર્ગવીનો કોઈ બીજા નંબર પરથી કોલ આવ્યો કે સર આ રીતની કે ઘટના બની છે અને આ રીતે એ કે પગલું ઉઠાયું છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેટા, ત્યાં ને ત્યાં રહે, અમારી ભરાડ સ્કૂલની ટીમ ત્યાં તાત્કાલિક હાજર થશે. માતાએ ખાસ કરીને મુશ્કેલીના સમયમાં ન ગભરાવાની સલાહ આપી હતી. એ જ સલાહનો ઉપયોગ કરી ન માત્ર પોતાનો પરંતુ બસમાં બેઠેલા અન્ય લોકોનો પણ જીવ બચાવ્યો હતો અને મોટી જાનહાનિ થતાં પણ અટકાવી હતી. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ પાટણની, તો પાટણના રાધનપુરના રસ્તા પર તો લોકો સુરક્ષિત નથી, પરંતુ હવે લોકો ઘરમાં પણ સુરક્ષિત નથી. રખડતા પશુઓના આતંકથી પાટણની જનતા કેટલી ત્રાહિમામ છે, જુઓ આ રિપોર્ટ. પાટણના રાધનપુરના રસ્તાઓ પર ભટકી રહ્યું છે મોત. પાટણના રોડ પર હવે નીકળવું જોખમથી ખાલી નથી. અત્યાર સુધી પાટણના રોડ પર નીકળતા લોકોને પણ માતેલા સાંઢની જેમ રખડતા આંખલાઓ અને પશુઓ અડફેટે લેતા હતા, પરંતુ હવે ઘરમાં પણ ઘૂસીને આંખલાઓ લોકોને નિશાન બનાવી રહ્યા છે. માંદગીના બિછાને પડેલા આ માજી ઘર પાસે બેઠા હતા ત્યારે જ કુંભારવાસમાં રખડતા આંખલાએ હુમલો કર્યો. આંખલાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધને એવી ઢીંક મારી કે વૃદ્ધને 17 ટાંકા આવ્યા છે. હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી છે. ડોશીમાં ઘરમાં હતા, ઘરમાં બેસી અને આંખલાએ ડોશીમાને માર્યું, વગાડ્યું, એટલે અહીંયા અત્યારે અમે રેફરલ હોસ્પિટલ ખાતે એમને સારવાર માટે આવ્યા છીએ. ડોશીમાં દુકાને જતા હતા અને આંખલાએ પડતા કર્યા. પાટણના રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા ઢોરોને પકડવાની કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી, જેથી લોકોમાં રોષ આસમાને પહોંચ્યો છે. તંત્રના પાપે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, ત્યારે હવે ઢોર પકડવાની કામગીરી ક્યારે થશે તે એક મોટો સવાલ છે. અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. હેરિટેજ તરીકે ઓળખાતી જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર તંત્રના પાપે નામશેષ થવાના કગાર પર છે. જર્જરિત બનેલી શાળાનો જુઓ આ રિપોર્ટ. આ છે જૂનાગઢની સૌથી જૂની શાળા. 135 વર્ષ જૂની જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિરમાં અનેક મોટી હસ્તીઓ ભણી છે. હવે તે જ સ્કૂલ બની ગઈ છે જીવલેણ. વિદ્યાર્થીઓ માટે જીવના જોખમ સમાન આ સ્કૂલ એટલી જર્જરિત થઈ ગઈ છે કે ઉપરથી પોપડા ખરે છે. ખખડધજ બની ચૂકેલા બિલ્ડિંગમાં જતા પણ ડર લાગે છે. અહીં 9 ધોરણથી લઈ 12 ધોરણના અભ્યાસક્રમ ચાલે છે, પણ ઓરડાની હાલત દુર્ઘટનાને આમંત્રણ આપતી હોય તેવી છે. શાળામાં ચારે બાજુ વૃક્ષો નીકળ્યા છે અને હાલમાં શાળાના મોટાભાગના ઓરડાઓ બંધ કરી દેવાયા છે. જૂનાગઢની અંદર નરસિંહ વિદ્યા મંદિર સાવ જર્જરિત થઈ ગઈ છે અને તેને સમારકામ કરવાની તાત્કાલિક જરૂર છે. અને જૂનાગઢની અંદર હેરિટેજ મિલકતની અંદર એની ગણતરી થાય છે, પણ અમુક માણસો એમ કહે છે કે ભાઈ હેરિટેજમાં સમારકામ ન થયું, એ વાત ખોટી છે. અને એમાં અવારનવાર જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે પણ લેખિત અને મૌખિક બંને રજૂઆતો અમે વિજયભાઈ રૂપાણીને કરેલી હતી અને તેમણે પણ અમને જે તે ટાઈમે બાંધેરી આપી હતી કે ભાઈ નરસિંહ વિદ્યા મંદિરને અમે 100% રિનોવેશન કરીને નવી બનાવી દેશું. અંદાજિત 1886માં સ્કૂલનો પ્રારંભ થયો હતો. 1952માં પહેલા મિડલ સ્કૂલ તરીકે ઓળખાતી અને બાદમાં સરકાર અને ત્યારબાદ જૂનાગઢ નગરપાલિકાને સંચાલન સોંપાયું. જ્યારથી મનપાને હસ્તક શાળા કરવામાં આવી છે ત્યારથી શાળાની દશા બેઠી છે. તંત્રના પાપે શાળાની જાળવણી જ ન થતાં શાળા ખંડેર બની ગઈ છે.
આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. બીજી તરફ મનપાના પદાધિકારીઓ હેરિટેજ સ્કૂલ બનાવવાના બણગા ફૂંકે છે. તો એનું રિનોવેશન અને રીડેવલપમેન્ટનું કામ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં કરવા જઈ રહી છે. એનું હાલ પ્લાનિંગ અને એનું પ્રેઝન્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે. એટલે આવડે એ માટે મહાનગરપાલિકા આવનાર બજેટમાં પણ એનું પ્રોવિઝન કરવા જઈ રહી છે. એના કન્સલ્ટન્ટ દ્વારા એનું પ્લાનિંગ પણ તૈયાર થઈ ગયું છે. એટલે આવનારા દિવસોમાં નરસિંહ વિદ્યા મંદિરને પણ એના જે મૂળ લુક છે, હેરિટેજ લુક છે, એ આપવા માટેનો મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી છે. હેરિટેજનો દરજ્જો આપવાનો પ્રયાસ કરવાના બદલે હાલ આ શાળામાં 200 છાત્રો સામે 50% શિક્ષકની ઘટ છે. તંત્રની આળસના કારણે હેરિટેજ જેવી આ બિલ્ડિંગ હાલ જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહી છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને મિલેટ્સ ધાન્ય ખાતા અને વાવેતર કરવા માટે એક મુહિમ ઉપાડી છે અને જેને લઈ નર્મદા જિલ્લો મિલેટ્સ ઉત્પાદનમાં આગળ આવે તે માટે ડેડિયાપાડાની વિનિયન કોલેજ દ્વારા એક મિલેટ્સ ફૂડ કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દેશમાં પ્રથમવાર હશે કે જેમાં બાળકોએ મિલેટ્સના ધાન્યને ચૂલા પર દેશી પદ્ધતિથી વિવિધ વાનગીઓ બનાવી હોય. આ સાથે જ અમદાવાદની ખાનગી સંસ્થા ગ્રીન હબ ફાઉન્ડેશનની મહેનતથી ડેડિયાપાડાના લોકો મૂળ ખોરાક તરફ વળ્યા છે. આજે 40% ખેતી ડેડિયાપાડામાં કોદરા, કોદરી, બંટી, નાગલી, રાગી તે ઉપરાંત બાજરી, મોરયું જેવા અનેક અલગ અલગ સારી ધાન્યથી લોકો કરી રહ્યા છે. જ્યારે ગ્રીન હબ ફાઉન્ડેશન દ્વારા જ આ કુકિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 2023 જે વર્ષ છે એ મેઇનલી મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે, પણ કોણે? ભારત સરકારે અને યુનો બંને દ્વારા છે ને 2023ને મિલેટ્સ યર તરીકે જાહેર કર્યું છે. અને તેના સંદર્ભમાં અમને ઘણું બધું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું કે મિલેટ્સ શું છે, એના થકી કઈ રેસિપીઝ બનશે, શું થશે, એ બધું પર અમને પહેલાં માહિતી આપવામાં આવી. અને ત્યારબાદ અમારી કોલેજમાં એવી કોમ્પિટિશન્સ અરેન્જ કરવામાં આવી કે જેનાથી અમને ખબર પડે કે મિલેટ્સ છે શું અને તેના થકી કઈ કઈ રેસિપીઝ બની શકે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રીએ આ પિઝા, વડા, બર્ગરે ખાવા કરતાં આપણે મિલેટ્સના ધાન્ય ખાઈએ તો આપણે યુવા પેઢીને થોડીક તંદુરસ્તી અને આગળ હિંમત મળી રહે એ માટે આ પ્રોગ્રામો સ્કૂલો અને કોલેજોમાં ચાલુ કર્યા છે અને એ માટે અમે કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને અમે બી બનાવી રહ્યા છીએ. ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું દક્ષિણ આફ્રિકામાં મૃત્યુ થયું. 8 દિવસ બાદ પણ મૃતદેહ પરત વતન ન આવતા પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. જ્યારે સ્વજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી પોતાના સ્વજનને પરત વતન લાવવા મદદની માંગણી કરી હતી. અને જે મુદ્દે સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને પગલે સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી છે. ડેડ બોડી પરત મળી નથી. આ અંગે હું આવતીકાલે વિદેશ મંત્રાલયમાં વિદેશ મંત્રીશ્રી સાથે સંવાદ કરી અને ચોક્કસ જલ્દીથી જલ્દી ડેડ બોડી ઘોઘંબા લાવવાના પ્રયત્નો ચોક્કસ કરીશ. ડાંગના ગીરી મથક સાપુતારા ખાતે આકાર લોડર્સ હોટલ નજીક અકસ્માતની ઘટના બની. હોટલ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. મહારાષ્ટ્રથી આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. મહત્વનું છે કે કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.